હલો, વેલકમ ટુ નુપાસ કિચન. જ્યારે ગળ્યું ખાવાનું મન થાય અને તે ફટાફટ બની જાય તેવી મીઠાઈ હોય તો કેવી મજા પડી જાય. તો તેવી જ શેકેલા ચણામાંથી બનેલી મીઠાઈ આજે બનાવશું આપણે, જેને સત્તુ બરફી કહેવાય છે. તો ચણાની બરફી બનાવશું આપણે. એ પહેલાં રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવી જાવ નવી અને ટ્રેડિશનલ વાનગીઓનું નોટિફિકેશન મળતું રહે. ચાલો રેસીપી શરૂ કરીએ. તેને માટે મેં એક કપ જેટલા શેકેલા ચણા લઈ લીધા છે, જેના છોતરા મેં ઉતારી લીધા છે. અને આછા પાતળા છોતરા રહી જાય તો તે ચડાઈ જશે, તો ચિંતા નહીં કરવાની. ત્યારબાદ તેમાં અડધો કપ મખાના નાખ્યા છે, અડધો કપ બદામ અને કાજુ ઉમેર્યા છે. આ બધાનું ચોક્કસ માપ નથી, તમે ઈચ્છો એ પ્રમાણે મખાના અને ડ્રાયફ્રૂટ ઓછા વત્તા કરી શકો છો. જો આ ચણા આપણે ગ્રાઇન્ડરમાં વટાઈ ગયા બાદ આપણે તેને એક બાઉલમાં ચાળણી મૂકીને ચાળી લેશું. વાટવામાં સાથે એલચી પણ ઉમેરી છે, ઓપ્શનલ છે, ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો. આ શેકેલા ચણાનો જે પાવડર થાય તેને સત્તુ પણ કહેવાય છે, જે ઘણું પ્રોટીનથી ભરપૂર છે અને ન્યુટ્રિશિયસ છે. ત્યારબાદ અડધો કપ ડેઝિકેટેડ કોકોનટ મેં લીધું છે, તે ઉમેર્યું છે. ઓછું વધતું ઉમેરી શકો છો તમે. 1 કપ દળેલી ખાંડ ઉમેરી છે અને 1 મોટો ચમચો મેં ઘરનું બનાવેલું દેશી ઘી ઉમેર્યું છે. ઘી પણ તમે ઈચ્છા મુજબ ઉમેરી શકો છો, પણ આમાં બહુ મિનિમમ ઘી જોઈએ છે. ત્યારબાદ બધું આપણે સરખું મિક્સ કરી લઈશું. બિલકુલ ગેસ ચાલુ કર્યા વગરની આ મીઠાઈ છે, તો ઇઝીલી બની જશે. અને આ બનાવવામાં તમે તમારા ઘરના બાળકોને પણ ઇન્વોલ્વ કરી શકો, એમને પણ મજા પડી જશે. મારી રસોઈ અને રસોડાની સાથે મારા બંને બાળકોની નાનપણની ઘણી મીઠી યાદો છે, જે હું દરરોજ રસોઈ કરતાં વાગોળું છું. કુકિંગથી લઈને ટેબલ સેટ કરવું અને જમ્યા પછી ટેબલ ક્લિયર કરવામાં પણ ઘણી જ મદદ કરતા. તો એમની ગોલ્ડન મેમરીઝ છે મારી પાસે. આજે તો એ લોકો મોટા થઈ ગયા છે, એમના પોતપોતાના સંસારમાં સુખી છે. તો તમે પણ બાળકોને આ રીતે જ ઇન્વોલ્વ કરો, મજા પડી જશે અને તેમને પણ આનંદ આવશે, રસોડામાં ઇન્વોલ્વ થતાં શીખશે. જો આપણે આ બધું મિક્સ કરી લીધા પછી મેં અડધું કપ દૂધનો ઉપયોગ કર્યો છે આ પૂરી મીઠાઈમાં. તો આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈ અને બાઇન્ડિંગ આવે ત્યાં સુધી તેને મિક્સ કરતા જઈશું. જો બાઇન્ડિંગ ન આવે તો થોડું વધારે દૂધ તમે ઉમેરી શકો છો. અને આ મીઠાઈનું એવું ચોક્કસ કોઈ માપ નથી, તમે ઈચ્છો એ પ્રમાણે બધી સામગ્રી ઓછી વધતી કરી શકો છો. ખાંડ પણ તમે ઈચ્છો એ પ્રમાણે, ગળપણ જે રીતે ખાતા હોય એ પ્રમાણે એડ કરી લેજો. એટલે એકદમ ઇઝી અને એકદમ ટેસ્ટી અને ન્યુટ્રિશનથી ભરપૂર મીઠાઈ છે આ. જરૂરથી બનાવજો. છેલ્લે મેં 2 ચમચા મિલ્ક પાવડર ઉમેરી લીધો છે, ઓપ્શનલ છે, પણ મીઠાઈમાં થોડો માવાનો ટેસ્ટ આવશે. અને થોડું થોડું કરીને અડધું કપ મેં દૂધનો ઉપયોગ કર્યો છે. બધું બાઇન્ડ થઈ જાય અને થોડુંક લચકા પડતું થઈ જાય અને ચેક કરો, જો લાડવા જેવું વળી શકે એટલે આપણું મિક્સર પરફેક્ટ છે. હવે આ મિક્સર આપણું તૈયાર થઈ ગયું છે. તેને આ રીતે, મારી પાસે આ પોર્સેલિનની બેકિંગ ટ્રે છે, તેમાં મેં પાર્ચમેન્ટ પેપર, બટર પેપર લગાવી અને તેમાં આ મિક્સરને પાથરી દઈશું આપણે. તમારી પાસે કોઈ બી આવી ટ્રે ન હોય તો થાળી, ડબ્બો કંઈ પણ લઈ લો, એમાં સેટ કરી દો. ત્યારબાદ હાથથી સરખું દબાવી અને તાવેથાથી સરસ ચારે બાજુ પ્રેસ કરી અને લેવલ કરી દઈશું આપણે. અને વાડકીના તળિયાથી સ્મૂથ કરી અને સરસ એને સેટ થવા મૂકી દઈશું. અને છેલ્લે બદામ, કાજુ, પિસ્તા, જે પણ ડ્રાયફ્રૂટ તમને ભાવતા હોય તેની કતરણથી ગાર્નિશ કરી દઈશું આપણે.
મેં પિસ્તા બદામથી ગાર્નિશ કરી છે. અને મારી પાસે ગુલાબની પાંખડીઓ પણ હતી, તો તેનાથી ગાર્નિશ કરી છે મેં. તો દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. આ ગુલાબ મારા ગાર્ડનમાં જ ઉગેલા છે, અને આ ગુલાબને હું સેવામાં ધરાવ્યા બાદ તેની નિરમાને સૂકવી અને આ રીતે ફ્રીઝમાં સાચવીને મૂકી દઉં છું, અને તે આ મીઠાઈના ગાર્નિશ માટે ઉપયોગમાં લઈ લઉં છું. ડ્રાયફ્રૂટની કતરણને આપણે તવેથાથી પ્રેસ કરી લઈશું, જેથી ઉખડી ન જાય. આપણી ટ્રેમાં તૈયાર થયેલી મીઠાઈને સેટ થવા માટે 4 થી 5 કલાક માટે આપણે મૂકી દઈશું. 4 થી 5 કલાક બાદ આપણી મીઠાઈ સરસ એવી સેટ થઈ ગઈ છે. આપણે ડિમોલ્ડ કરી લઈશું. અત્યારે હવે તહેવારોની સિઝન આવી રહી છે, તો આવી ઇઝી મીઠાઈ બનાવી ખાઓ અને ખવડાવો. જો આપણી સરસ સેટ થઈ ગયેલી મીઠાઈને આપણે પીસીસ કરી લઈશું. પીસીસ પણ એકદમ પરફેક્ટ, ખૂબ સરસ રીતે થઈ રહ્યા છે. જુઓ, છે ને એકદમ ઇઝી, ઝટપટ બની જતી મીઠાઈ. તો આ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે, અને ખૂબ હેલ્ધી છે. ડ્રાયફ્રૂટ, મખાના અને શેકેલા ચણા છે, ઘી છે, દૂધ છે. તો એકદમ હેલ્ધી મીઠાઈ છે. બાળકો, નાના મોટા, ઘરમાં વડીલો બધાને ખૂબ ભાવશે. જરૂરથી બનાવો. જો એના પીસીસ પણ તમને હું તોડીને બતાવું. પરફેક્ટ, એકદમ સરસ રીતે સેટ થઈ ગયા છે. અને દેખાવમાં મારા તો મોંમાં પાણી આવી રહ્યું છે. તમને બી મન થઈ ગયું ને ખાવાનું જોઈને, તો જલ્દી બનાવો. ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ને તમારું ધ્યાન રાખજો.